સીતારામ દાયરાની હર હર મહાદેવ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ પ્રિયાંશીનો બર્થડે છે 13/1/2025. આજ પ્રિયાંશીનો જન્મદિવસ છે. તો પ્રિયાંશી બેન મોકી બગાડો, મોનો બગાડાય. જો બધાને સીતારામ કહે, સીતારામ કહે, સીતારામ. આજ પ્રિયાંશીનો જન્મદિવસ છે. પ્રિયાંશી 2 વર્ષની થઈ ગઈ. 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. પીયુની નો કરાય ગાંડી ને ભરત ને મારા ફૂઈ છે બાટવે જાય, કારણ કે થોડું ઘણું લેવાનું છે. તો પછી પાછો વ્લોગ ચાલુ કરી હું નિરાયતી. પ્રિયાંશી માટે મારી મમ્મીએ જો આ સાયકલ પસંદ કરી. હા લે લે, પૈસા આપજો ભાઈ. પ્રિયાંશી માટે સાયકલ લેવાઈ ગઈ છે. 100 રૂપિયા આપો રદ્દા એમ તો દાદા કહેવાનું આવે. તો ભરતને આવતા રહ્યા બાટવેથી ને પ્રિયાંશીનું મૂળ ઠીક ને તે રોવે. એની બર્થડે ગિફ્ટ કા તારી બર્થડે ગિફ્ટ જો બાર લેવા. બર્થડે ગિફ્ટ જો રહી સાયકલ લેવા કઈ જો લાઈટું થાય પીવામાં. જો આ દબાવે. આ 2000 દીકરી, આ 2000 પછી આ જો અને બે હાલો તા ખરી તને જા 2000 થોડીક બંધ કરી દો. બંધ નથી થતું. આથી નહીં થતું હોય ને ના ના બથે ગ્વાલો એ લે જો લાઈટું થાય. એનું છે પીયું? ઘૂમ ઘૂમ કીનું છે એટલે પીયુનું ઘૂમ છે. આ તો ડાગાન છે એટલે એટલે પોકેમોન બહુ છે. વાવા છે. વાવા છે. બે જા પીયું. બે જા ઘૂમમાં બે જા. અરે પકડે પકડે બા પકડે બે જા તું. તું બે જા. એ આ એટલે એટલે એ ગોળ ગોળ ફેરે. પ્રિયાંશી જો સેલ કાઢે ને ખા લાઈટું થી ને આમાં અવાજ થતો હતો ને એનાથી બીતી દીધી. લાઈટું ના એના જ રૂપિયા છે તો ઈ જ ને તેને ગમતું વાગે એના. પેક કરીને દે આવો કઈ પીવું. ભરો હોતા કરીએ ધીરે ધીરે. હવે ઓલું વાગવાનું બંધ થઈ ગયું ને એટલે કદાચ ભરો કરીએ. બસ એ ભટકાવે ને કા દિવાલ ની રે ને કા રમકડું ની રે. હાલો ખાઈ લે હું હવો થેગું હવો. નાખી લઈએ ને પ્રિયાંશી. કેટલા આવ્યું
450 નો થાય ખાલી એટલું પ્રિયાંશી આ 3000 ખર્ચો કરાવે તો એવો ખર્ચામાં જ છે. હા અત્યારે પૈકી લાગે જે કર ચોકલેટ ખાવી તો પૈકી લાગે લે ભાઈ હા જે કર લે જાય તો ચોકલેટ ને જ દેવી. જાય આ કરે ને કર લે આ તને પૈકી લાગે જા તા ચોકલેટ આપીએ રાતા ચોકલેટ આપીએ નકર નહીં આપે. હેપી બે જા આ દેવું આવી લો હું બે હાલ બે બસ જો આ કરે ને જે કર લે જે કર લે પૈકી લાગે લે નકર ચોકલેટ ને જ દેવી તો ચોકલેટ ને જ દેવી જો આટોક નથી દેવું ચોકલેટ જોતી હોય તો પૈકી લાગે લે. આપણે દીકરી કરવી ઉઠી આગળી હા તે બંને ટ્રેનર હા એ ચોકલેટ ના ના મુકાવો આ જે આ તો પાછા અલા આ તને દે આ તને મમ્મા દે લે. કા કાકો એ ઋતુ માત્ર ભણો 12 વાગે ખાય આ તો જો અમી છે એ બર્થડે ઉજવવો નહોતો અમારે કેક થી બરાબર કારણ કે એનું કઈ કારણ તા ને પણ કેકમાં છે અટાણે નીકળું સેકરિંગ ને એ બધું આવે ને અમારે પ્રિયાંશીને ખવડાવવું નહોતું એ દેખે એટલી કહેવાની જ છે કે અમારે ખાવું બરાબર. એ પહેલાં એની શરબત પીધું હતું ને તો એની તકલીફ થઈ ગઈ હતી અમારે દવાખાને લઈ જવી પડી હતી તાવ ને બહુ વધે ગયો હતો એટલે ડૉક્ટરે કંઈ પણ બહારની વસ્તુમાં સેકરિંગ વાળું કે કંઈ હોય કંઈ કલર વાળું કે હા તો એ બધી વસ્તુ દેવા ના પાડે એટલે અમે કેકથી ઉજવો ને પ્રિયાંશી હાટું જો આ ગિફ્ટ લેવા એક આ ડ્રેસ છે ને ફળાક ને ઓલું સાયકલ છે. ઘૂમવા જવાનું ચાલો
શા બનાવવા 5 વાગે ગયા ને અમે બેહવા ગાતા અમારા કટમમાં વિવાહ છે ને તે ભાઈના વહુના લુગડા જોવા તે હું ને મારી ફૂઈ નાગડી આવ્યા ને હું હંજવારી કાઢતી હતી મારા મામાને ચા પીને ચા બનાવતા. હાલો તમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલની ને શેર પણ જરૂરથી કરજો. તો હાલો આવજો.